અને સાહેબો આ મહિનાની અંદર ખાસ જે યાદ છે જેમના માટે ઉર્સ આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો એ વિલાદત છે સૈયદના ઇમામે હુસૈન રદિયલ્લાહુ તઆલા અન્હુની. એ જો મોહબ્બત થી સુભાન इमाम अली मकाम, इमाम तिश्नकाम, इमामुल हुमाम, इमाम हुसैन. सुन्नी 10 दिवस तो जिक्र करे छे है इमाम हुसैन नु अने आ महफिल पण एमनी विलादतना मौका उपर सजाववामां आवी. एमनी जिंदगी ने सांभळीए तो आपणे दीन इस्लामना करीब आवी जाय. इमाम अली मकाम ની શાન એટલી બલંદ છે કે ઘણા માણસો હજી પણ એમની શાન ઓ અઝમતમાં શુકૂકની અંદર મુબતલા છે. પણ સાહેબો હદીસે પાકની અંદર ખુદ મારા નબી અલૈહિસ્સલામે ફરમાવ્યું કે હું હિદાયતનો દરખ્ત છું, ઝાડ છું, ઝાડ દરખ્ત. મારા આકા કીધું હું દરખ્ત છું અને આપણે કહીએ છીએ હુઝુર હિદાયતના દરખ્ત છે. હુઝુર દરખ્ત છે. આકા કીએ છે ઈ દરખ્તની ટહની જે છે ઈ અલી છે. એમની જે ડાળખી છે ને મારા દરખ્તની, મારા ઝાડની, આકા કીએ છે ઈ ડાળીનું નામ અલી છે, અલી. અને આકા કીએ છે ઈ ડાળની અંદર જે કલી છે ને એને ફાતિમા કહેવામાં આવે છે. અને આકા કીએ છે કે ઈ કલીની અંદર જે ફૂલ છે ને ઈ મારા હસન અને હુસૈન છે. સાહેબો ફૂલ જે હોય ને ફૂલ ઈ મુરઝાઈ જાય 1-2 દિવસમાં, પણ ત્યારે મુરઝાય જ્યારે ઝાડથી કપાઈ જાય. જ્યારે ઝાડથી જોડાયેલો છે તો ફૂલ તાજા રહેશે. ઝાડ સાથે જોડાયેલો હોય ને તો ફૂલ તાજા રહે, ઝાડથી કપાઈ જાય તો મુરઝાઈ જાય. પણ આ નબુવતના ઝાડથી એવો જોડેલો ફૂલ છે કે જે કરબલાના મેદાનમાં પણ મુરઝાતો નથી, મુસ્કુરાય છે. मोहम्मद मुस्तफा के बाग के सब फूल ऐसे हैं जो बिन पानी के तर रहते हैं, मुरझाया नहीं करते. जो बिन पानी के तर रहते हैं, मुरझाया मुरझाया मुरझाया. આજે પણ ઈ ફૂલ जिंदा છે અને એવા जिंदा છે કે એની ખુશ્બુથી ઇસ્લામ એવો મુઅત્તર થાય છે કે जोश मलियाबादी जेवो किए छे कि क्या सिर्फ मुसलमान के ही है प्यारे हुसैन, चरगे बसर के है सितारे हुसैन. अभी तो सोए हुए लोग हैं, जरा बेदार हो लेने दो, हर शख्स पुकारेगा हमारे है हुसैन. अभी तो सोए हुए लोग हैं, जरा बेदार हो लेने दो. અને સાહેબો જ્યારે વાત ફૂલની આવી છે, કલીની આવી છે, તો બરેલીના ઇમામ કેમ બાકી રહીએ? મારા ઇમામ કહે છે क्या बात रजा उस चमनिस्तान करम की, ज़हरा है कली जिसमें हुसैन और हसन फूल. ज़हरा है कली जिसमें हुसैन और हसन फूल. માણસો અમને કહે છે શેખ હઝરત તમારા નોજવાનો ચા વેચવા વાળા, રિક્ષા ચલાવવા વાળા ખૂબ ઇમામ હુસૈન થી મોહબ્બત કરે છે. જ્યારે જોવો ઇમામ હુસૈન ની મોહબ્બત માં તૈયાર હોય, જ્યારે જોવો ઇમામ હુસૈન ના નામ ઉપર લંગર કરે છે, મહેફિલો સજાવે છે, માણસોને ખવડાવે છે અને પોતાનું કામ મૂકી, કારોબાર મૂકી અને હુસૈન 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 કરે છે. એનું શું કારણ છે? મેં કીધું આ જવાન જે અમારો इमाम हुसैन ની મોહબ્બત માં નીકળ્યો છે, એને ઇમામ હુસૈન થી મોહબ્બત કરતા અમે નથી શીખડાવ્યું, એને ઇમામ હુસૈન થી મોહબ્બત કરતા ખુદ મોહમ્મદ મુસ્તફાએ શીખડાવ્યું છે. અને કેવું શીખડાવ્યું મારા આકાએ? કીધું એ નોજવાનો, એ મારી ઉમ્મતના માણસો, આકા કહે છે અલ હસનુ વલ હુસૈનુ શબાબી આલિલ જન્નહ. ए जवानो आ मारो हुसैन, ए जवानो आ मारो हुसैन जन्नती जवानो नो सरदार छे. हवे जे जवान जन्नती छे
એ હુસેન થી પ્યાર કરે છે. હવે જે જવાન ઇમામ હુસેન થી પ્યાર કરે છે એ જન્નતી છે. સાહેબો, સરદારી ઇમામ હુસેન ની હોય અને એલાન નબીઓના સરદાર નું હોય. આકા કહે છે મારો નવાસો હસન હુસેન જન્નતી જવાનોના સરદાર. અને અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તઆલા અન્હુ કેવી મોહબ્બત કરે છે અને કેવી મોહબ્બત બયાન કરે છે. સાહેબો, સૈયદના અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તઆલા અન્હુ ખુદ કહે છે કે મેં કોઈથી સાંભળ્યું નહીં, મારી આંખે જોયું કે હું અલ્લાહના નબી મુહમ્મદ અરબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની મહેફિલમાં બેઠો છું અને આકા મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની પાસે દોડતા દોડતા ઇમામે હસન હુસેન આવી ગયા છે. જ્યારે દોડતા દોડતા આવ્યા ને તો આકા મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વાઝ કરતા હતા, નસીહતો કરતા હતા, ગુફ્તગુ કરતા હતા અને આકા પાકે ગુફ્તગુ રોકી અને પોતાના નવાસાને સીનાથી લગાવી લીધું છે. અને નવાસા થોડીક વાર બેઠા રહ્યા. જ્યારે મહેફિલ મુકમ્મલ થઈ ત્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાના નવાસાઓને ચાલતા શીખડાવ્યું. કહેજો ભાઈ સુહાન. હે ભાઈ, તારો મારો દીકરો ચાલતા શીખે ને તો એના ચાલવામાં ગલતી થાય, પણ જેને અલ્લાહના નબી ચાલતા શીખડાવે પછી એમને ખૂબ ખબર હોય કે ક્યાં જવાય ક્યાં ના જવાય. કહેજો ભાઈ સુબહાનલ્લાહ. માણસો કહે છે ઇમામ હુસૈન ને કરબલા નહોતું જવું. મેં કીધું જેમને ચાલતા હુજુર શીખડાવે એમના વિશે બકવાસ કરીશ કે એમને જવાય ના જવાય. કહેજો ભાઈ સુબહાનલ્લાહ. એ ભાવનગર વાળાઓ મોહબ્બત કરો છો પણ સુબહાનલ્લાહ માં બહુ ઠંડા છો.